જાલોદ પ્રાંત અધિકારીને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેઝા હેઠળ માનદ વેતન અને પડતર માંગણીઓના નિકાલ માટે આંગણવાડી બહેનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. હાલ એક અંદાજા મુજબ ગુજરાતમાં 1 લાખથી વધુ આંગણવાડી વર્કર હેલ્પર બહેનો ગુજરાત સરકારની તમામ યોજનાઓ ગ્રામ્ય સ્તર સુધી પહોંચાડવાની કામગીરી કરી રહેલ છે. સરકાર દ્વારા 2018 પછી કોઈપણ જાતનું માનદ વેતન વધારવામાં આવેલ નથી, જેના રોષને લઈ ગુજરાત રાજ્ય આંગણવાડી કર્તા સંગઠન દ્વારા કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવેલ છે. ગુજરાત સરકાર દ્વારા 2023માં શ્રમજીવીઓ માટે દૈનિક 496નું લઘુત્તમ વેતન જાહેર કરેલ છે, જે વેતન આંગણવાડી વર્કર હેલ્પર બહેનોને આપવું જોઈએ, પણ આવો કોઈ લાભ આ બહેનોને મળતો નથી. આ માટે અગાઉ આંદોલન પણ કરેલ છે, પણ આજ સુધી તેમની કોઈ પણ જાતની પડતર માંગણીઓ પૂરી કરવામાં આવેલ નથી. નવા મોબાઈલ આપવા, નિવૃત્તિની ઉંમરમાં વધારો કરવો, વેતનમાં 75% જેટલો વધારો કરવો, ICDS સિવાયની કામગીરી ન સોંપવી, આંગણવાડી બહેનોને પગારી રજામાં વધારો કરવો જેવી માંગણીઓ પૂરી કરવા માંગ કરવામાં આવેલ. સાથે સાથે સરકારને અમુક મુદ્દાઓ પર ધ્યાન આપવા માટે સૂચન કરવામાં આવેલ છે, જેમ કે આંગણવાડીના બિલો સમયસર ચૂકવવા, તેમજ આ બિલોમાં ભ્રષ્ટાચાર ચાલે છે તો તેના પર ધ્યાન આપવું જેવા અનેક સૂચનો સાથેનું એક આવેદનપત્ર જાલોદ આંગણવાડી વર્કર તેમજ હેલ્પર બહેનો દ્વારા પ્રાંત અધિકારીને આપવામાં આવેલ છે. અહેવાલ અફઝલ ફકીરા, સંબંધ ભારત ન્યૂઝ, દાહોદ.